નમસ્કાર મિત્રો, આજે આપણે બારપરા ઠાકોર સમાજના મંત્રી એવા દિનેશજી ઠાકોર સાથે આપણે મુલાકાત કરી રહ્યા છીએ અને આજે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠાના જિલ્લાના જે બંધારણ બન્યું છે અને બંધારણની અંદર જે ડીજેને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વિશે આપણે દિનેશજી પાસે જાણીશું કે આ વિવાદ યોગ્ય છે કે અયોગ્ય છે અને આમાં જે કલાકારો અને સમાજના લોકો આમને સામને આવ્યા છે તો એ બાબતે દિનેશજી ઠાકોર શું કહે છે આપણે એમની પાસે જાણીશું। શું કહેશો દિનેશજી, આજે ડીજે બાબતે જે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે, શું કહેશો? જે સમાજના વડીલ આગેવાનોએ, યુવાન આગેવાનોએ જે 16 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો અને 16 મુદ્દાના કાર્યક્રમની અંદર એ લોકોને જે નિયમો ગમ્યા એ નિયમોનું એમને બંધારણ કર્યું। એ નિયમો સદંતર પાળવા જ જોઈએ। જે કલાકારો અને આગેવાનો વચ્ચે જે ડીજે બાબતે જે વિવાદ ચાલે છે એ ખરેખર દુઃખની બાબત છે અને કલાકારોએ પણ આને સમાજનો સહકાર આપવો જોઈએ। કલાકારો સમાજ છે તો કલાકારો છે અને કલાકારોને સમાજ મોટા બનાવેલા છે, એટલે કલાકારોએ પણ એ ન ભૂલવું જોઈએ કે અમે સમાજ થકી છીએ। માટે કલાકારોને પણ હું વિનંતી કરું છું કે સમાજના લોકોને જે ગમ્યું જે મૂવીઓને ગમ્યું એક વર્ષ માટે આ નિયમ ખરેખર બનાસકાંઠાનો જે નિયમ છે એ બનાસકાંઠાના લોકોએ પાળવો જોઈએ, એવું મારું અંગત મંતવ્ય છે। આજે ઉત્તર ગુજરાતની અંદર સૌથી સરસ વર્ષો પછી જો ઠાકોર સમાજમાં સૌથી મજબૂત બંધારણ બન્યું હોય ઠાકોર સમાજનું, તો આજે ઘેનીબેન જેવા નેતાઓએ, અને બીજા નંબરની વાત એવી છે કે મહિલા ઠાકોર સમાજ એક મર્યાદાવાળો સમાજ છે અને એમાં એક મહિલા સ્ટેજ ઉપર આવી અને આવા બંધારણમાં રસ લેતી હોય એમાં સમાજે ખરેખર એ બંધારણનું પાલન કરવું જોઈએ, કારણ કે મહિલાઓ હવે જાગૃત થવા માંડી છે એ સમાજમાં। બીજા નંબરની વાત એવી કરીશું કે આજે ઠાકોર સમાજની અંદર સૌથી વધુ બંધારણને લઈને આજે વિવાદ ચાલી રહ્યો છે। બીજું કે જે નેતાઓએ આજે સ્ટેજ ઉપર બેસીને આગેવાનોએ જે પણ બંધારણનો નિયમ કર્યો છે એ નિયમની વાત કરીએ તો જે સ્ટેજ ઉપર હતા એ બધા કરોડપતિ નેતાઓ ને એવા લોકો હતા કે એમને ડીજેનો ખર્ચો નરવાનો નથી, તેમ છતાં તેમણે મુદ્દો કેમ બનાવ્યો કે જે ગરીબ છે ઠાકોર સમાજમાં સૌથી વધુ જે ગરીબ પ્રજા અને ગરીબ લોકો છે એ લોકો આ ખર્ચો ના કરી શકે એ માટે આવા મુદ્દાઓ મુખ્ય બનાવવામાં આવ્યા છે। બીજા નંબરનું કે ઠાકોર સમાજની અંદર અમુક લોકો જ લાખોપતિ ને કરોડપતિ છે, આખો સમાજ સુખી સંપન્ન નથી, એના માટે આગેવાનો, ઉદ્યોગપતિ અને જે પણ રાજકીય નેતાઓએ આ બંધારણની કલમ ઉમેરી છે એ સારા બાબતે, એ બાબતે પણ આપણે દિનસા પાસે માનીશું કે કરોડપતિ નેતાઓના આ મુખ્ય બંધારણ બનાવવાનું કારણ શું, કોના માટે આ મુખ્ય મુદ્દાઓ લીધા છે? જે અમારા સમાજની અંદર કરોડપતિ સુખી સંપન્ન લોકો છે આગેવાનો, એ લોકોને તો આ નિયમોની કોઈ જરૂર જ નહીં। એ લોકો તો ડીજે નહીં હેલિકોપ્ટર લાવીએ કે એટલા લોકો તાકાતવાળા છે સમાજની અંદર, પણ એ સમાજની એ જે લોકો છે સમાજના આગેવાનો એ સામાન્ય છેવાડાની અંદર જે મેણિયામાં રસ, જેના પાસે પોતાનું ઘર નથી, એવા લોકોની જો ચિંતા કોઈ આ લોકો કરતા હોય તો આ સમાજના મોભીઓ કરી રહ્યા છે। માટે મારી એક સમાજને નમ્ર વિનંતી છે કે આ જે કંઈ નિર્ણયો થયા છે એ સમાજના સામાન્ય છેવાડાના માણસ માટેના નિયમો થયા। માટે જે 2 પૈસા પોદળે કમાઈ અને સુખી સંપન્ન થયા છે, મધ્યમ છે, એવા લોકોને હું વિનંતી કરું છું કે કોઈના રવાડે ન ચડો, કોઈની વાતોમાં ન આવો અને આ બંધારણને તોડવાનો પ્રયત્ન ન કરો, ન કે સમાજ કદી એ માફ નહીં કરે, કુદરત કદી એ માફ નહીં કરે। કુદરતનો ડર રાખી અને આ સમાજનું જે બંધારણ છે, ઘેનીબેન ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, ભાઈ જગદીશભાઈ ઠાકોર, આ બધા એક મંચ ઉપર આવી નાત જાતના બધા જે પક્ષીના જે વાડાઓ છે ને વાડાઓને દૂર રહી અને સમાજની એક તોતણે જ્યારે બોધવાનું કામ કર્યું છે ત્યારે આ લોકોને આપણે બહુ પ્રોત્સાહિત કરવા જોઈએ અને એમને અભિનંદન આપવા જોઈએ કે તમે અભિનંદનને લાયક છો, આ સારામાં સારું તમે સમાજ માટે કાર્ય કર્યું છે। માટે તમામ લોકોને હું કહું છું કે આ તમામ સમાજના નાનામાં નાના માણસને ફાયદો થાય એમ છે, માટે લોકો આ નિયમોને વળગી રહે એવી મારી માગણી છે। આજે તમે જોયું બારપરા ઠાકોર સમાજના મંત્રી દિનેશજી ઠાકોર આપણી સાથે હતા અને એમને કહ્યું કે આજે એવું બંધારણ બનાવવામાં આવ્યું છે કે આજે નાનામાં નાનો માણસ
એનો સારી રીતના એનો ઘરે પ્રસંગ કરી શકે અને પોતે દેવાદાર ના બને. બીજા નંબરની વાત એવી પણ કરી કે ઠાકોર સમાજમાં જે લોકો બંધારણમાં બેઠા હતા એ લોકો એવા પણ છે કે જે પોતે હેલિકોપ્ટર લાવીને ખર્ચ કરી શકે, પરંતુ એમની પોતાની પરવા નથી કરી. નાનામાં નાનો સમાજના વ્યક્તિ કે જે છેવાડાના ગામડામાં જે ગરીબ માણસ છે એની પરવા કરી અને બંધારણ મુખ્ય બનાવવામાં આવ્યું છે.